હવાર હવારના પોરમાં ભાઈ મારી વાલીએ રમસટો લીધો છે અને મને ભેગે ભેગે હડફેટે લીધો છે. મેં કીધું ફટાફટ સવારે શૂટિંગ કરી નાખીએ કે શૂટિંગ નહીં પહેલાં આ બધું કરીને કરીએ આપણે એમ. બરાબર છે. હજી પણ દિવાળીને વાર છે, ધૂળઝાળાની વાર છે મારી વાલી. તો ધૂળઝાળાની ભલે ને વાર હોય પણ આ તો સાફ કરવું જ પડે 2-3 દિવસે. ને દિવાળી પર તો કઈ તમને નહીં મૂકું હું. દિવાળી પર તો તમારે કરાવવાનું છે પણ અત્યારે અમે કરાવવા લાગી જ છીએ. બરાબર છે. અત્યારે અમે કરાવવા લાગી. હું જ કહું છું. ઘડી કાં તો વિડીયો બનાવવા માટે ઊભો રહ્યો ના. આ વિડીયો હા એમાં તો કઈ હોત દીધું. મેં ખાલી હું કીધું ખાલી આ ખસેડવા લાગો તો ખસેડ દીધું તે વિડીયો બનાવવા માંડ્યા. તો લે વિડીયો નહીં, સવાલ એ નથી. આપણે જે દિવાળીમાં કોઈ સાફ સફાઈ કરવાની છે, જો કે બહુ ધૂળ થઈ ગઈ છે. આ કચરો બહુ વધી ગયો હતો ને અહીંયા, એટલે હવે કરવું જ પડે આ બધું. આ કહેવાય ને કે બૈરાના નજરમાં કચરો આવ્યો ને એટલે કચરાની તો ભાઈ આવી બન્યું એમ કહેવાય. એ કામ બધું પછી શૂટિંગ ને બધું પણ હાલો બસ ભાઈ કાચ ફોડી નાખી, કાચ ફોડી નાખી તું. કરવું જ પડે. આજે કચરાને ધોઈ નાખવાની છે આ. બરાબર છે. નહીં કા હું નહીં આજે કાંઈ કચરો નહીં, કાંઈ મારી વાલી નહીં હો. પણ કાંઈ વાંધો નહીં. શું કહેવાય, દરેક જે ઘર હોય ને એ સ્ત્રી થકી જ હોય છે. અને ઘર એટલા માટે હોય છે કારણ કે સ્ત્રી આ મકાનને ઘર બનાવે છે. ખરેખર આનંદની વાત છે. એટલે બધી સ્ત્રીઓને ભાઈ વંદન છે, નમન છે. બાકી આ કચરાની હમણાં થોડીક ધૂળધાણી કરી નાખી. પાછા મળી. બાકી અમારા દેશી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો. ફરી મળીશું ત્યાં સુધી હવડારા ને રામે રામ. હાલો વળી. હા હાલો 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 આવી જ જાય. હાલો જય માતાજી.